શ્રીમદ સદગુરુરાજચંદ્ર પદમંદ સહજ સમાધિ ચહી સદગુરુ ચરણે ચિતવસો એજ ભાવના હૃદય રહી દેહ ચકાગે નિત્ય વર્તે દેહાતીત પૂર્વદશા તે ભગવંત નિરંતર ભજતા દોષ રહે કહો કેમ કશો શ્રીમદ સદગુરુ રાજચંદ્ર ચંદ્ર ચંદ્રિકા સમચર કે સૌ સંશય ટાળક બાળક વંદન કરો કોમળ કે તીર્થા પાળે પરિકાળે મુજરી મારે સુરતારુ સમસત ગુરુ જીવન આશ્રય દઈને ઉગારે આશ્રય દઈને ઉગારે. પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વચન પત્ર ક્રમાંક 37 169 પાન. મુંબઈ બંદર આસોવદ બીજ ગુરુ 1944. પાર્શ્વનાથ પરમાત્માને નમસ્કાર. પ્રિય ભાઈ સત્યાભિલાષી ઉજમશી, રાજનગર. તમારું હસ્તલિખિત પત્ર, શુભ પત્ર મને સાયંકાલે મળ્યું. તમારી તત્વ જિજ્ઞાસા માટે વિશેષ સંતોષ થયો. જગતને રૂડું દેખાડવા અનંતવાર પ્રયત્ન કર્યું, તેથી રૂડું થયું નથી. કેમ કે પરિભ્રમણ અને પરિભ્રમણના હેતુઓ હજુ પ્રત્યક્ષ રહ્યા છે. એક ભાવ જો આત્માનું રૂડું થાય તેમ વ્યતીત કરવામાં જશે તો અનંત ભાવનું સાટું વળી રહેશે. એમ હું લઘુત્વ ભાવે સમજ્યો છું અને તેમ કરવામાં જ મારી પ્રવૃત્તિ છે. આ મહાબંધનથી રહિત થવામાં જે સાધન પદાર્થ શ્રેષ્ઠ લાગે તે ગ્રહવા એ જ માન્યતા છે. તો પછી તે માટે જગતની અનુકૂળતા પ્રતિકૂળતા શું જોવી? તે ગમે તેમ બોલે, પણ આત્મા જો બંધન રહિત થતો હોય, સમાધિમય દશા પામતો હોય તો તેમ કરી લેવું. એટલે કીર્તિ અપકીર્તિથી સર્વકાળને માટે રહિત થઈ શકાશે. અત્યારે એ વગેરે એમના પક્ષના લોકોના જે વિચારો મારે માટે પ્રવર્તે છે તે મને ધ્યાનમાં સ્મૃત છે, પણ વિસ્મૃત કરવા એ શ્રેયસ્કર છે. તમે નિર્ભય રહેજો. મારે માટે કોઈ કંઈ કહે તે સાંભળી મૌન રહેજો. તેઓને માટે કંઈ શોક હર્ષ કરશો નહીં. જે પુરુષ પર તમારો પ્રશસ્ત રાગ છે તેના ઈષ્ટદેવ પરમાત્મા જીન મહાયોગીન્દ્ર પાર્શ્વનાથ આદિકનું સ્મરણ રાખજો અને જેમ બને તેમ નિર્મોહી થઈ મુક્ત દશાને ઈચ્છજો. જીવિતવ્ય કે જીવન પૂર્ણતા સંબંધી કંઈ સંકલ્પ વિકલ્પ કરશો નહીં. ઉપયોગ શુદ્ધ કરવા આ જગતના સંકલ્પ વિકલ્પને ભૂલી જજો. પાર્શ્વનાથ આદિક યોગીશ્વરની દશાની સ્મૃતિ કરજો અને તે જ અભિલાષા રાખ્યા રહેજો. એ તમને પુનઃ આશીર્વાદપૂર્વક મારી શિક્ષા છે. અલ્પજ્ઞ આત્મા પણ તે પદનો અભિલાષી અને તે પુરુષના ચરણ કમળમાં તલ્લીન થયેલો દીન શિષ્ય છે. તમને તેવી શ્રદ્ધાની જ શિક્ષા દે છે. વીર સ્વામીનું બોધેલું દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવથી સર્વ સ્વરૂપ યથા તથ્ય છે, ભૂલશો નહીં. તેની શિક્ષાની કોઈ પણ પ્રકારે વિરાધ ન થઈ હોય તે માટે પશ્ચાતાપ કરજો. આ કાળની અપેક્ષાએ મન વચન કાયા
આત્મભાવે તેના ફળમાં અર્પણ કરો. એ જ મોક્ષનો માર્ગ છે. જગતના સગળા દર્શનની મતની શ્રદ્ધાને ભૂલી જજો. જૈન સંબંધી સર્વ ખ્યાલ ભૂલી જજો. માત્ર તે સત્પુરુષોના અદ્ભુત યોગ સ્ફૃત ચરિત્રમાં જ ઉપયોગને પ્રેરશો. આ તમારા માનેલા મુરબ્બી માટે કોઈ પણ પ્રકારે હર્ષ શોક કરશો નહીં. તેની ઈચ્છા માત્ર સંકલ્પ વિકલ્પથી રહિત થવાની જ છે. તેને અને આ વિચિત્ર જગતને કંઈ લાગતું ઓળખતું કે લેવા દેવા નથી. એટલે તેમાંથી તેને માટે ગમે તે વિચારો બંધાય કે બોલાય તે ભણી હવે જવા ઈચ્છા નથી. જગતમાંથી જે પરમાણુ પૂર્વકાળે ભેળા કર્યા છે તે હળવે હળવે તેને આપી દઈ ઋણમુક્ત થવું એ જ તેની સદા સૌપયોગી વાલી શ્રેષ્ઠ અને પરમ જિજ્ઞાસા છે. બાકી તેને કંઈ આવડતું નથી, તે કંઈ બીજું ઈચ્છતો નથી. પૂર્વ કરવાના આધારે તેનું સગળું વિચારવું છે એમ સમજી પરમ સંતોષ રાખજો. આ વાત ગુપ્ત રાખજો. કેમ આપણે માનીએ છીએ અથવા કેમ વર્તીએ છીએ તે જગતને દેખાડવાની જરૂર નથી, પણ આત્માને આટલું જ પૂછવાની જરૂર છે કે જો મુક્તિને ઈચ્છે છે તો સંકલ્પ વિકલ્પ રાગ દ્વેષ ને મોક્ષ અને તે મૂકવામાં તને કંઈ બાધા હોય તો તે કહે. તે તેની મેળે માની જશે અને તે તેની મેળે મૂકી દેશે. જ્યાં ત્યાંથી રાગ દ્વેષ રહિત થવું એ જ મારો ધર્મ છે અને તે તમને અત્યારે બોલી જઉં છું. પરસ્પર મળીશું ત્યારે હવે તમને કંઈ પણ આત્મત્વ સાધના બતાવવા છે તો બતાવીશ. બાકી ધર્મ મેં ઉપર કહ્યો છે તે જ છે અને તે જ ઉપયોગ રાખજો. ઉપયોગ એ સાધના છે. વિશેષ સાધના તે માત્ર સત્પુરુષના ચરણ કમળ છે તે પણ કહી જઉં છું. આત્મભાવમાં સગળું રાખજો. ધર્મ ધ્યાનમાં ઉપયોગ રાખજો. જગતના કોઈ પણ પદાર્થ સદા કુટુંબી મિત્રનો કંઈ હર્ષ શોક કરવો યોગ્ય જ નથી. પરમ શાંતિ પદને ઈચ્છીએ છીએ એ જ આપણો સર્વસંમત ધર્મ છે અને એ જ ઈચ્છામાં તે મળી જશે. માટે નિશ્ચિંત રહો. હું કોઈ ગચ્છમાં નથી પણ આત્મામાં છું એ ભૂલશો નહીં. દેહજનો ધર્મ ઉપયોગ માટે છે. તે દેહ રાખવા જે પ્રયત્ન કરે છે તે પણ ધર્મને માટે જ છે. વી રાયચંદ્ર. ફરી વાંચ્યું વેદાંત. આ પત્રો પરમપાદેવે જૂઠાભાઈને લખ્યો છે. જૂઠાભાઈ અમદાવાદના એક સંગ્રસ્ત ભાણિયા ઊંચા કુળના પ્રતિનિધિ. એમનો મૂળ સ્થાનક પાછળનો ધર્મ. કૃપાલદેવને મળ્યા પછી કૃપાલદેવ પ્રત્યેનું બધું કુટુંબો તેનો વિરોધ કરે. આપણો સ્થાનક ધર્મ છે ને મહારાજ છે ને એટલે એમને વિરોધ કરે પેલા અને અમને કૃપાલદેવ મળ્યા. પૂર્વવ્રત પાર્થનાથ પરમાત્માને નમસ્કાર. પાર્થનાથ પરમાત્મા, ભગવાન મહાવીર પરમાત્મા, રામે પરમાત્મા. પરમાત્માને નમસ્કાર. શા માટે? આપણે એની રીતિ આપણે જોઈએ છે. એના વારસદાર બનવું છે. પ્રિય ભાઈ સત્યાભિલાષી ઉદમજી ના તો જૂઠાભાઈ છે. કૃપાદેવ નામ શું? સત્યાભિલાષી. સત્યને અભિલાષ તમને સત્ય જોઈએ છે. આત્માથી મુક્તિ. સત્યાભિલાષી ઉદમજી રાજનગર અમદાવાદ.
કૃપાદેવે હું એને બહુ નામ પાડ્યું, અમદાવાદ ને રાજનગર નામ પાડ્યું. તમારું હસ્તલિખિત સુપત્ર મને કાલે સાયંકાલે મળ્યું, સવારે પત્ર મળ્યો કૃપાદેવ. તમારી તત્વ જિજ્ઞાસા માટે વિશેષ સંતોષ થયો. જુઠાભાઈને તત્વની જિજ્ઞાસા, દુનિયાદારના પદાર્થો જાણવાની નહીં, આત્મા આત્મજ્ઞાન. એથી કૃપાદેવને સંતોષ થયો. કેમ? કૃપાદેવ ભાવતો વિષય, ગમતો વિષય, આનંદ. આત્માની વાત કોઈ કરે, કૃપાદેવને આનંદ. આત્માની વાત કોઈ સાંભળે તો કૃપા ઉગે નહીં, આખી રાત આત્માની વાત. એ કે છે તો કોઈ બીજી વાર આમાં ઊંઘીએ અને આત્માની કદાચ યાદ થાય. આવા આત્માની વાતના જાણવા વાળા, સાંભળવા વાળા, કહેવા વાળા કૃપાદેવ. તત્વજ્ઞાન શા માટે વિશેષ સંતોષ? જગતને ઋણ દેખાડવા અનંતવાર પ્રયત્ન કર્યો, તેથી ઋણ થયું નથી. અનેક વખત જ્યાં દયા જગત રાજી કરવા કર્યું, આ જગત રાજી થાય જ નહીં. જગતને એમનું કરીને પોટલો જ રાજી થાય. તમને ધર્મ માર્ગે તો જગત રાજી ના થાય. આટલું બધું ભણવા આપણે શા કપનો મંદિર જતો રહ્યો? આ ભણવામાં કપમાં ના હોય, એની સલાહ લે, માર્ગ બતાવત. એ ભણેવાનો કે જમાનો પણ આ લોકોને વ્યવહારનો પોટો ઉચકાવવાનો છે. એને એના પોટો રાજી. સાધુ હોય ને તો એમનું કોણ રાજી? મહારાજ સચિદાનંદ મહારાજ લોકોને અનાજ ઉઘરાઈને આપતા હતા, બહુ રાજી. એના ઉભો થઈ પડ્યો. લોકોને સ્વાર્થ છે ફક્ત ભૌતિક. તમે આત્માથી નીકળ્યા તો ભલે, પણ અમારું કહો વાત છે. ને આ જગતમાં બધાને રાજી કરાય એવો કોઈ ઉપાય નથી. બધા જ રાજી થાય. અંધાર્યું ચોરની માએ માગ્યું, બધા થોડું ગમે ને અંધાર્યું ગમે. સૌને સૌને શશીરી. બધા ચંદ્ર હરખો નહીં. એવી કર્યું. હા, तुझ मुजरी दरी खटपट केह खरीरी खटपट नावे काम खटपट भोज परीरी मलिनाथ तुजरी जनरी देन हुएरी. એ મલિનાથ તમને રાજી કરવા જોઈએ તો લગત રાજી નહીં થાય. મલિનાથ તુજરી जनरी जेन हुएरी दोरी जन्नो उपाय सामुन बेने राजी ने कहू कोई उपाय नहीं. दुराराज छे लोक सौने सौने सकीरी. बधाने चंद्र हरखो नथी गमतो. सोनी माते दर माग्यो. एक दुआए गाड़ जो तो बोले हसीवी एक राजी था मिलो असे आमा कपनो पेलो था बेने से बने बे तो बने ज नहीं को तो एक पक्ष बे गुणे स्वार्थ थाय असुर लूट पाको ना बने एम बगत राजी से रखाय.
લોકોત્તર વાત રીત તે તોય જુદી રહી. લોક અને લોકોત્તર વાત, આત્માની અને વ્યવહારની વાત બેનો મેળ નહીં ખાય. તાત ચક્ર દુર્પુજ ચિંતાએ હુઈ રહી. ભરતરાજાને એક બાજુ ખબર આવી છોકરાનો જન્મ થયો છે, ઉજવવો પડે. બીજી ખબર આવી આયુષ્યમાં ચક્ર ઉત્પન્ન થયો, એની પૂજા કરવી પડશે. બીજી બાજુ ખબર આવી ભગવાન પધાર્યા છે ઋષભદેવજી. કયું ઉત્સવ પહેલો કરવો? છોકરો જન્મ્યો છે અને આવ્યું એનું તો ચક્ર જ થવાનું. અને ભગવાન પધાર્યા, કઈ બાજુ જવું? શું કર્યું એને? લીધો હોય તો સોય ભગવાને રાખીને બીજા મુવા ચાલશે. ચક્ર પાછું ભલે જાય. લોકો ગમે તે કે બાર ભગવાન રાજી રાખવા છે. લીધો હોય તો સોય. લોકો તો વાત કરે રે તો લોકો વાત કરતા. એમ આખા જગતને રાજી રાખી શકાય એમ નથી. તો આપણે કોને રાજી રાખવા? ભગવાનને. બધાથી રાજી રખાય એવું કોઈ દુનિયામાં છે જ નહીં કે બધા જ રાજી રખાય. એકને રાજી બીજો દુભાવવાનો. બેના પક્ષમાં તે બોલાય. સત્ય ને જૂઠને વેર છે તો મીઠ નથી ખાય. મારા બાપા ગાતા જોગી થતી ને વેર, વેર વિશા થતી ને બેનો મેળ. બેને રાજી ઉપાય છે જ ને જગતમાં. તો આપણે શું કરવું? સત્યના પક્ષમાં કરવું, ભગવાનના પક્ષમાં રહેવું. ઠીક છે. બાપ દીકરો ગોળું વેચવા જતા હતા ટકટું. તે એક દોડતો બીજો હોંકતો હતો પાછળ. તે ત્યાં બધા ભરાતું હતું ઢોરનો વેચવાનું. ત્યારે કોઈ કહ્યા આ છતે ઘોડે તમ ઉપર બેઠા નહીં તો છોકરા બેહાડ્યો. અને બાપ આગળ બીજા કે કેવું પડે, હા આ ડોહો ચાલે છે, છોકરો ઘોડે બેઠી ગયો. તો પહેલા કે તું તે હું ડોહો બેઠો છોકરો. બીજા મંડ્યા કેવું પડે ખરો કડ્યું ઘડી ઘોડી લાલ લગામ આ ડોહા ચોક તો ઘોડે બેઠો. પછી બે ચડી બેઠા. એટલે પછી તો શ્રાપ તો શ્રમ થતો છે ને, દયા આવી કે આ ઘોડું મારી નાખું તમાર. બે ચડી બેઠા છો. મશ્કલ કરતા એને તરવું જ કોણ? તે ઘોડાને ઊંચ્યું, લોબો વડો લઈ અને ટોટિયા બધે ઊંધું જાય છે. નદી આવીને મંદિર ઉપર પુલ ઉપર ઘોડે તોફાન તો ઘોડું ગયું, નદી તણાઈ ગઈ. બધું રાજી રખાય. સારામાં સારું તમે જોડા કરો તો ખોડી કાઢે, પાછી સિગરેટ ના વેચી ગયો. આટલું ત્યારે મુખવાસ ના વેચ્યો. આટલી કરો લાડો નાના હતા એટલે તમે ખાવા તમને દસ મળે નહીં, જગતમાં દસ નહીં મળે. ખબર તમે કરો કોમે ને એક દાદા બધું ધોવાઈ ગયું. ભગવાન રાજી રાખવા બીજા જગત ગમે તે બોલે.
જગતને રૂ દેખાડવાનો પ્રયત્ન કર્યો, તેથી રૂ થયું નહીં. કેમ કે પરિભ્રમણ અને પ્રવૃત્તિના હેતુ પ્રત્યક્ષ દેખાય છે. જગતને રાજી કરીને તમામ મુક્તિ તો થઈ નહીં, હજુ તો ઊભું જ રહ્યું. બહુ લોકોના અભિપ્રાય ચાલ્યો તો દુઃખી જ રહ્યો. શું ભલું થયું? રખડ્યા જ કર્યો. હવે આ એક એને કયું કરો એના અભિપ્રાય ચાલો, પછી વિગત એના અભિપ્રાય ચાલીશું ને ભલું નહીં થાય તો ક્યારે નફર વેપાર કરો. આ બી ખોટનો જ કર્યો છે. આટલો અખતરો કરી દો ને તર્ક તો કરી દે ધંધો. તું આ શેમને માર્ગે તો આવ, ફાયદો નહીં પડે તો એ ફાયદો ધંધો ક્યારે કર્યો છે? તાર કેમ બોલાન તો ગાય દૂધ દેવાળું કરતા હતા, તો પછી કરતો કરી દો. પણ તે અખાત કરવો નથી. આટલો વાતમાં તે ગાળો ને એને તો એટલી બધી ચોટ છે પદાર્થ પર છૂટતો જ નથી. અને ગાઢ માન્યતા છે કે ઉપર પદાર્થ જીવું છે, બહાર જોવાય તૈયાર હતો, વિશ્વ લીન થઈ ગયો છે. ઓળખ નવી સોંભરે એવું આ દશા છે. એક બૌદ્ધ આત્મરૂ થાય તેમ વિધિ કરવામાં આવશે તો અનુભવનું તાટવણી રહેશે. અનંતભવથી ખોટ કરી છે, આ આત્મા થયા વગર બધી ખોટ પડી જશે. આ એક ધંધો એવો છે નફાનો, આ દૂધની બધી ખોટ મળી જશે. શું કરીશું? ખોટ વાળી છે, ખોટ વધારી છે. એમો લગતો ભાવે સમજો છો તેમ કરવા મારી પ્રવૃત્તિ છે. અનંતકાળ નું પરિબળ ટાળવું છે, આ બહુમાં ટાળવું છે. ત્યાં સુધી ખોટનો વેપાર પર મૂકી દઈને આ વેપાર ધંધો કરો છે નફાનો. આ મહાબંધન થી રહી થવામાં, મહાબંધન વિધો બંધો તો છૂટે, આ બંધન છૂટતું જ નથી. અનાદિથી છે. કોઈને જેલ પડે તો 2-4 મહિને પાછો, વર્ષે 2 વર્ષે પાછો આવે. મહાબંધન છૂટતું જ મહાબંધન છે. બાજીને બંધન લાગતું જ નથી. વિશ્વ રક્ત છે કે બસ આનંદ વર્તે છે, એના વગર ગમતું નથી. ભરી ફેંકો જેલમાં ફરી જાય. કેમ? જેલમાં હતા કોઈ નતો, તે રોટલા મળતા ના જેલમાં. ગુનેગારી ચાલુ જ રાખે. મહાબંધન થી રહી થવામાં જે દે સાધન શ્રેષ્ઠ લાગે તે ગ્રહવા. આ બંધનથી મુક્ત થવું હોય તો જે તમને સાધન ઉપાસન છોડી દો. તો શું ઉપાસના? ભક્તિ, સત્સંગ, સદને આજ્ઞા. અને છોડવાનું શું વિષય કચાયો? તો પછી તે માટે જગતને અનુકૂળતા પ્રતિકૂળતા શું જોવી? તાર છૂટવું છે તો બંધનના કારણ કાઢી નાખો ને છૂટવાના કારણ ઉપાસો.
જગત અનુકૂળ, તારે શું જગત ને? તું છૂટો થઈ જા ને. જગત વિરુદ્ધ રહેવાનું. મોક્ષે જે ગયા છે જગતને સાચવા થાય જ નહીં, મૂકવું જ પડશે. આ બધી માયા, લોભ, ક્રોધ, માન સાથે લઈને જ હોય. જગત ભગત ને વેર અનાદિ. ભગત ને લોકો શું કે અમારો પોટો મટી ગયો હોય, સાદુ થઈ ગયું, ઘર મૂકી દીધું, ધન મંદિરમાં જ જાય છે, અમને સંભાળતોય નથી. જગત ને સ્વાર્થ છે, એમનો વ્યવહાર તો ન વાપરતો. છોકરો જો ઘરનું કામ ના કરે ને તો ગોળિયા કાઢી મેલે, હું કપતો છું. ભગત થાય તો ખપનો નહીં, એમને પોટો જ કહેતો ખરો. જગતને રાજી કરવું હોય તો રખડજો. જગત ક્યારે રાજી થાય? તમે એના પોટો કહો ત્યારે. આપણે પણ જ્યાં સુધી જગતને રાજી રાખવા તો આપણને નહીં થાય. તો પછી તે માટે જગતની અનુકૂળતા પ્રકાર શું જોવી? તે ગમે તેમ બોલે, જગત ગમે તે બોલે, ઘર સાચો તો નથી, ખેતરો જતો નથી, ઘરને મદદ કરતો નથી. આ બધાને મદદ કરતા ક્યારે જવાનો ત્યાં મૂકશે? બધાને કરવાનું કામ નથી, આપવાનું કઈ ગયું. પણ આત્મા જો બંધનરહિત થતો હોય, સમાધિ દશા પામતો હોય, સ્વરૂપને પામતો હોય, તો તેમ કરી લેવું. તમારે છૂટવું હોય તો આ લોકોના પોટો ચકવાય છે ના, એનો વાંધો નથી. પણ ત્યાં જવું છે મોક્ષ, રાજકોટ તો ક્યાંનું થશે? બે મળે એવું નથી. સંસાર સચવાય, મુક્ત થાય, બે વિરોધી ભાવો છે. નરસિંહ મહેતો ભક્તિ લોકો નતું ગમતું. નરસિંહ ભક્તિ કરે, ભિખારવો, મીરા ભક્તિ કે નતું ગમતું એના રાધાનંદ કોઈ નહીં નીકળી. એમ આ જગતના લોકોને ભગત ને જગત એના દિવેર એને હાથમાં હોય તો તમારે મોક્ષ ની જવાય, અને એને સુખી થતા માર્ગ છે. તમારા બહેરા છોકરા છોકરા માર્ગ છે. આ જે સાચો માર્ગ છે તે ત્યાં સુખી થશે બધા. સંસારનો મોહ મૂકશે ત્યારે. અહીંયા મોહિત રાજી રખતા મોહમાં પડવું પડે. અમારે જો તું બેસ દારૂ પી ને, અમારે જો તું બેસ ને ક્યાં મેળ થાય? જગત ભગત ને મેળ ના દે તો અમે માણસ થઈએ. સમાધિ દશા પામતો હોય તો તેમ કરી લેવું. એટલે કીર્તિ અપકીર્તિથી સુરક્ષા માટે રહી સચકા છે, પછી સ્વરૂપ પામ્યા, પછી કીર્તિ અપકીર્તિ શું? દુનિયાની આબરૂ કેટલી જવા દે ને, મારી આબરૂ કઈ આબરૂ થાય? અત્યારે એ વગેરે એમના પક્ષના લોકોના વિચારો મારે માટે પ્રવર્તે છે.
તે મને ધ્યાનમાં પૂરતો છે, પણ વિસ્મત કરવા એ શ્રેષ્ઠ છે. કૃપાદેવ જુઠાભાઈને સાચો માર્ગ બતાવે છે. જુઠાભાઈ કુળધર્મ સ્થાનકવાસી છે, પેલા ના ગમે, પછી આપણા સાધુઓ છે સ્થાનકવાસી છે ને આપણો ધર્મ છે ખોટો છે, અવરું લાગે. આ મૂકીને ક્યાં ગયા? જુઠાભાઈ મોટા ભાઈ જયસંગભાઈ શેઠ કૃપાને મળેલા, પણ ધંધાનો કરામૂળ કૃપાવતીને જમાડેલા, પણ કૃપાવતીના વતનો કે તેને પ્રેમ પ્રીતિ નહીં. જુઠાભાઈને મળ્યા, જુઠાભાઈ તો અર્થ થયું મારે જોઈએ છે, મળી ગયું, બોલનું ગાણું મળી ગયું. એ જયસંગભાઈ શેઠ પેલો રૂડી દુસ્તો એક વખત ગયા દિવાળીભાઈ નામના સાધુજી, એમણે શ્રીમદ વિશે સાધુ બોલ્યા. એ બધું ખરું, સાધુ નહીં ને, આ ઉભો ને પૂછવું નહીં. આવું વિચક્ષણ પુરુષ એના લેખો એમના કેવું થયું, એને પોતે કબૂલ કર્યું, એનું પણ ઉતરી ગયું. સાધુ હોય તો કામ થાય. જે જુઠાભાઈને શું કે આપણે સાધુઓ નથી કઈ, આપણા ગ્રંથો નહીં દેવાનું. અત્યારે વગેરે હમણાં પગના લોકોના જે વિચારો મારે માટે પ્રવૃત્ત છે તે મને ધ્યાનમાં સ્ફૂર્ત છે, પણ વિસ્મૃત કરવા એ જ શ્રેષ્ઠ છે. ભૂલી જવા માટે જગ ગમે તે કે તો કે લોક મૂકે લોકો રાજી નહીં રખાય. જો તમારે આત્માર્થ કરવો હોય તો લોક તરફ પૂછતી પડશે, અને રૂઢિપ્રયોગ ચાલવું છે તો સાચું નહીં પકડાય. કેટલા રૂઢીને એવા ચુસ્ત વળી ગયા છે, ખોટી છોડવી નથી. જેવા તેવા માણસો નથી, ઘણા બુદ્ધિશાળી માણસો છે, રૂઢી છૂટતી નથી. બસ એમાં જયસંગભાઈ શેઠ મહાન બુદ્ધિશાળી પુરુષ, રૂઢી છૂટતી નથી. તમે નિર્ભય રહેજો, મારે માટે કોઈ કહે સાંભળી મૌન રહેજો. સૌભાગ્ય જુઠાભાઈ કૃપાવતીને માનતા, એના પ્રત્યેનો પ્રેમ પેલા લોકો એને એના પક્ષમાં થતો રહ્યો. ખોટું લાગે. તેઓને માટે ઘરશો કરશો નહીં, ત્યાર પછી આ વિરોધી થવું થશે. જે પુષ્પ તમારો પ્રસત્ત રાગ છે, જુઠાભાઈનો પ્રેમ કૃપાદેવ પર, તેના ઈષ્ટદેવ પરમાત્મા ચિંત. અમારા ઈષ્ટદેવ કોણ? પરમાત્મા ચિંત ભગવાન મહાયોગીન્દ્ર, યોગીઓના મહાયોગી એનો ઇન્દ્ર એટલે શ્રેષ્ઠ ભગવાન. પ્રાર્થનાદિકનું સ્મરણ રાખજો, ભગવાને યાદ કરજો, ભગવાને સંભાળજો, એનું નામ લેજો. અને જેમ બને તેમ નિર્મોહી થઈ મુક્ત દશાની થજો, એનું શબ્દ લેજો. અને
મુક્ત દશા નિર્મોહ મોહ મૂકી દો. એક જ કદે કે છૂટવું હોય તો મોહ મૂકી દો. મોહ મૂક્યા પછી વસ્તુ તર વળગે જ નહીં. મોહ એટલે વળગી છે. નથી મોહ કે કશું વળગ્યું નથી. જીવિતવ્ય કે ચિરપુરતા સંબંધી કઈ સંકલ્પ કરશો નહીં. જીવા છે કે મરા છે વિકલ્પ ના કરશો. કૃપાદેવ તો ત્રિકાળજ્ઞાની હતા. કોનું કેટલું જાણતા હતા, કોનું મરણ ક્યારે જાણતા હતા, ક્યારે ધનુષ જાણતા હતા. જુઠાભાઈ ની તબિયત નરમ રહેતી કે જીવન છૂટી જશે. હમણે મરણભાઈ ના સમજો એ ભગવાન. અને મરણાવાન થશે ત્યારે કોઈ કહેશે પણ કોણ કે? કૃપાદેવે જુઠાભાઈના મરણ ગાવ લખી દીધું. જુઠાભાઈ અત્યાર સુધી રામ ગુરુવારે રાત્રે સમાધિ 8 વાગે આ શરીરનો ત્યાગ કરી દે તેમ જ્ઞાન પૂછે છે. કોઈ વાળી દાવ દુનિયા કેનારો કોણ? કૃપાદેવ. આ તો બહારનું છે. કદાચ કોઈ કે દોષી વિતરાગતા ક્યાં આપણું વૈરાગ. એવા દોષો કદાચ ખેર કોઈ ચમત્કારે બતાવે પણ કૃપાદેવી જેવો વૈરાગ કોની પાસે? દેવાગમન બોયાર ચાવડા દેવી ઉતાય. ભગવાનને અરે સંબતભદ્રને ભગવાન તીર્થંકર કહેતા હોય તો તમારું ભગવાન આવ્યા. શું નિશાની? સંતરતા થઈ નહીં. જો હું ભગવાન કરો કે નહીં, અશોક જનતા છે કે નહીં, દેવાવ સંતાન પ્રાય થઈ પણ નહીં, હું ભગવાન. સૌ તે પરખાવ્યું શાના તમ ભગવાન. ચોથા બધું ભગવાન બતાવો છો નહીં બન્યા અમે. એ તો ઇન્દ્રદાળે બતાવે. ચમત્કાર છે. ચમત્કાર બતાવે તો એવું લક્ષણ નથી. એમ કૃપાદેવી પાસે ઘણી સિદ્ધિ રીતિઓ, ઘણી ચમત્કારનો ઢગલો હતા. બતાવવું નહોતું. કદાચ કોઈ જાણી ગયા છે ખરી વખત છે એમની ઈચ્છા. એમ આપણે શું ચમત્કાર બતાવે છે, વળી લાલચ બતાવે છે. તમે તો પૈસા ઢગલો થઈ જશે, વાહવા કેવા છો, ખુરશી મળશે, પણ જેના ભોગ નથી જોઈતું એને શું પહેરવો માંગે? કૃપાદેવી પરમાત્મા છે સંપૂર્ણ. જેનામાં જરા પણ મોહ નથી. આ પત્ર લખ્યો તો ત્યાર પછી કૃપાદેવ 1948 માં સંતુષ્ટ થઈ ગયો. સંપૂર્ણ કેવળ જ્ઞાની થયા. તેથી પોકાર્યા 651 પત્રમાં સ્વર્ગના સમાધિમાં. જીવિત કે જનપણા સંબંધી કઈ કમ કરશો નહીં. જીવા છે કે મરા છે કૃપાની તો કોઈ ચિંતા ના કરશો. ઉપયોગ શુદ્ધ કરવા જગતના સંકલ્પને ભૂલી જજો. ઉપયોગ શુદ્ધ ક્યારે થાય? સંકલ્પ ન હોય તો ડજુ પજુ હોય તો આમ કરું તેમ કરું, આમ કરું તેમ કરું, બસ કડવો જ થયા કરે. ત્યાં બધા સંકલ્પો પણ નડે છે. આમ કરું તેમ, આમ કરું તેમ, આમ કરું તેમ કરું. સંકલ્પ વિકલ્પ વિચારે ગળે ને પોંગે, ગળ પોંગે
વિકલ્પ ક્યારે થાય? નિર્ણય નથી એટલે. પણ જ્યારે નિર્ણય થાય સાચું ત્યારે સંકલ્પ હોય જ નહીં. આપણે આપણા ગામમાં જઈએ પછી થાય કે આટલો શ્રણો મેળા હોય છે, જાણીએ છીએ, પણ અજાણ્યા ગામમાં જઈએ તો મેળા છે બોધરી કેમ થાય? જાણ્યાનો સંકલ્પ નથી, અજાણ્યો સંકલ્પ છે. પોતાના છોકરાનો સંકલ્પ આવે છે કે ઓળખે છે, પણ ફરિયાનો કોઈક છોકરો ભેગો થાય, સારું આ ચંદુભાઈનો છોકરો મથુરભાઈનો, અજાણ્યાનો સંકલ્પ, જાણ સંકલ્પ કેવો? જેને સ્વરૂપ જાણ છે સંકલ્પ હોય નહીં. સંકલ્પ ભૂલી દો, સંકલ્પ થાય ત્યારે સ્વરૂપની પ્રાપ્તિ થાય. ઉપયોગ શુદ્ધ કરવા જગતના સંકલ્પ બોલી થજો. પાર્થાદિક યોગીશ્વરની દશાને પૂર્તિ કરજો. કેવી એની દશા હતી? ભગવાન બધું મૂકીને સાધુ થઈ ગયા છે. લુગડું રાખ્યું નથી, પૈસા રાખ્યા નથી, નોકરી રાખ્યો નથી, કોઠીએ જાય નથી, બેંકમાં બેલેન્સ નથી, લુગડું નથી. એવી દશા. તો આપણે પણ સુખી થવું હોય તો આ પદાર્થ માયા મૂકવી પડશે. રહી છે તો ભલે, પણ છેવટે મૂકવી જ પડશે. બે સાથે નહીં બને. માથે બોજો હોય તરાય જીતે, હરકે વે ચાલે સૈનિક સે પૂળે જે સિર પર. આને તો માથે બોજો લઈને તરવું નહીં બને. સંસાર રહેવું પડે, ન છૂટકે રહેવું પડે, પણ ઈચ્છા તો નીકળી જવાની હોય. ક્યારે છૂટું ક્યારે છૂટ નથી રહેવાતું. આપણે રાજી થઈને રહીએ છીએ. આટલા બધા પહેલે કોકરો ઓછો રડીએ, ઓછો થઈ ગયો, કોકરો બધા રાજી થઈ. યાર કોકરાને શું ચાટું બધું? આત્માથી સૌ હીન નહીં મનાય. અનાધિકારે આ વ્યસન પડી ગયું છે. અને ક્યારે જો કેવી ભગવાન પ્રાર્થના છે મારે કરતા કમઠે દરડે તો સ્વચિર કમઠ. પેલો કમઠ દુઃખ દે છે, દરડ સેવા કરે છે. બે સરકાર અમારો ગામ મારો મિત્ર છે એમ નહીં. એ દશા થઈ જોઈએ. તે તમને પુનઃ આશીર્વાદ પૂર્વક મારી શિક્ષા છે. પુનઃ ફરી અને તમારા થજો, પ્રયત્ન તો કરજો ને તમે ટેકો કરી કે આશીર્વાદ છે. અમે યાદ કે તમે પ્રાર્થના જેવા થજો. આ અલ્પજ્ઞ આત્મા પણ તે પદનો બિલાસી છે. અમારે પ્રયત્ન જોઈએ છે પ્રાર્થના પાના તે. અલ્પજ્ઞ આત્મા તે પદનો અભિલાષી અને તે પુરુષનો ત્રણકણનો તલ્લીન થવું નિશ્ચિત છે. એના કલીન થઈ ગયું છે, બીજે નહીં. આપણે સમલીન છીએ વિષયોમાં, એ ભગવાનમાં લીન છે. એના ત્રણ લીન થયો. તમને તે શ્રદ્ધા દીક્ષા અને શિક્ષા છે. તમે પણ એ શ્રદ્ધા કરો. ભગવાન પ્રાર્થના. વીર સ્વામી નું બોધેલું મહાવીર સ્વામી, વર્તમાન સ્વામી, છેલ્લા તીર્થંકર.
દ્રવ્ય ક્ષેત્ર કાળ ને ભાવથી સૌ યથાર્થ છે. ભગવાન મહાવીરે કોઈ તદ્દન સાચું. તારે કાટલે જોગીને મળે જ્ઞાનીએ તોલન કરી નાખ્યું. સંતોષ શું આવડે? તારો ગંધ ખાધીલો છે, તારો કોટો ખાધીલો છે, તને માપતો નહીં આવડે. ભગવાને માપી નાખ્યું હતું. મિત્રાગ માર્ગ સાચો છે. વીર સ્વામીનું બોધેલું દ્રવ્ય ક્ષેત્રકાળ ભાવ સરળ દ્રવ્ય થાતો એને કયું બરાબર છે. મીન વેખ નથી. આપણા હિતને માટે કર્યું છે. ભગવાને જો આપણા હિતને માટે એને તો ઘણું જાણ્યું હતું, પણ આપણા હિતનું શું કર્યું બીજું નથી કર્યું. ભગવાનનું જ્ઞાન આખું આકાશ લખવા વાપરો તો એનું જ્ઞાન પાર ગયું. તોય આપણને કહ્યું કે એટલું આપણા હિતનું એના ગેરગણ નથી. કોનું કે હિત તે તેને વાત કરી, જે ઉપાસ તે વાત કરી. નહીં તો એને જાણ છે એનાથી કયા જાણ ત્રિકાળમાં ત્રણે કાળને જાણે છે, લોકા લોકને જાણે છે. દરેક જીવના ભૂતકાળના વર્તમાનના બધા ભાવિ પર્યોને જાણે છે. પણ આપણે કહ્યું કેટલું આપણે હિતનું ને બધું હવે તો પાડીને આપણે નિર્ણય ક્યારે કરીએ? અતિમતિમાન દેવ ગુરુ સરીખા જાણે પણ ન કહી શકે. કયું કદાપી વિશાળ ગગનવત જન મનમાં ન સમાઈ શકે. આપણે એટલી વાત એને કરીએ. તમને તે શ્રદ્ધાની શિક્ષા દે છે. વીર સ્વામીનું ઓધેલું દ્રક્ષેત્ર કાળ ને ભાવથી સર્વસ્વ યથાર્થ છે. ભૂલશો નહીં. એની શિક્ષા નહીં કોઈ પ્રકારે વિરાતા થયો પશ્ચાતાપ કરજો. હું એના વચનથી એની શીખનો કવળો ચાલ્યો, મેં ખોટું કર્યું, મેં અજાણતા કરી, મહાન દોષ કર્યો, પશ્ચાતાપ કરજો. આ કાળની અપેક્ષાએ મનસન કાયા આત્મભાવે તેના ફળમાં અર્પણ કરો. ભગવાનને સર્વર્પણ કરી દો, એને નમી જાઓ. એ જ મોક્ષનો માર્ગ છે. મોક્ષે જવું હોય તો ભગવાન મિત્રા એને છોડે. બીજી માયા મૂકીને હું પાછું માયા છે તો દર્શન નહીં થાય. કારણ કે માયામાં ચિત્ત દર્શન થાય જાય તો ચિત્ત પેલી માયામાં હોય. જેના દર્શન કરવા જાય પણ બે ધર્મ માથાને મૂકશે, શું થાય દર્શન? જીવ જોડામાં દર્શન ડેરામાં કદી ડાંગર ગયો હોય લે દે તો ઘર છોડ મારો છોડો. બીજું મૂકીને એના ફાળા અર્પણ કરો. એ જ મોક્ષનો માર્ગ છે. જગતના સઘળા દર્શનની મતની શ્રદ્ધાને ભૂલી દેજો. આ બધા ઘણા મત છે ને મૂકી દો. એક આ તો શ્રમને ખોટો, વૈષ્ણવ ખોટો, બધું જવા દે. એકલા વળગી ગયા હોય બધી શ્રદ્ધા હું એના વળગી દઉં. દરેક
સંપ્રદાયના પોતાના મતની પુષ્ટિઅર્થે કે દાખલા દેલો ગોઠ કરી અકાટ દલીલો છે, પણ આપણે તો સાચા પુરુષે જોઈને આપેલો માર્ગ આપણને આપણે શું કરવું હતું આપણે નિર્ણય પણ ન કરી શકત, એને નિર્ણય કહીને આપ્યું આપણે માટે. પછી બીજો પૂછવાના દર્શો એક સાચો પુરુષ મિત્રાર્થ તેનું કરવું જોઈએ. જૈન સમાજની થોડો ખ્યાલ મળી દેજો. માત્ર તે સત્પુરુષના અદ્ભુત યોગ સ્પિરિટ પરિશ્રમ ઉપયોગને પ્રેરશો. કેવો અદ્ભુત યોગ સ્પિરિટ એમાં તમારો ઉપયોગ રાખજો, એમાં ચિત્ત રાખજો. આ તમારા માનેલા મુરબ્બી માટે કોઈ પણ પ્રકાર કરશો નહીં. જૂઠાભાઈ કૃપાલિકા તો મોટા દેવ છે, પણ જૂઠાભાઈ કૃપાલને મુરબ્બી માનતા. કૃપાલ શું કર હા તમે મુરબ્બી તમે ચિરંજી, કૃપાલને ચિરંજી કરતા હતા જૂઠાભાઈ. આ તમારા માનેલા મુરબ્બી. અમે ઉંમર મોટા નથી તમારા કોઈ પણ પ્રકાર જો કરશો નહીં. તેની ઈચ્છા માત્ર કૃપાની ઈચ્છા સેવા કરવા નથી. ચલો કે મારે શું થાય તેને ના વિચિત્ર જગત ને કઈ લાગતો વાળતું જગત વિચિત્ર છે. મારે કઈ લેવા દેવા નથી. મારે શું મારે કોઈની જોડે નાહે હતી નથી. બસ સ્નાન કરીને પરવારી ગયા છે. એટલે એમાંથી તેને માટે ગમે તે વિચારો બદલાય કે બોલાય તે પણ હવે જવા ઈચ્છા ને લોકો ગમે તે કે સાચે માર્ગે જાવ છો. લોકો ગમે તે કે हाथी तरते अपने गत में कुकर भूकर को भुगवा दे तो नाम समर्थक बदवा दे. हाथी तरते कुतरो बहुत हुए तो कुतरो बदतो. हाथी तरते अपने गत कुकर भूकर तो तारो भुगवा दे तो राम समर्थक जन देख लो. કૃપાની શું ઈચ્છા છે જગતમાંથી જે પરમાણુ પુરકાર પેલા કર્યો હવે આપી દઈ મુક્ત થવું સમાજ જેવું બતાવવું. લોકો અમારે મળે ગમે તે બોલ અમાર શું અમારે છે તે બધું મૂકી એક પરમાણુ નથી જોઈતું. લોકોને મારે ચિંતા સ્તુતિ નથી જોઈતી અને ગાળો જે લોકો સમ કે માર શું થાય. ઋણમુક્ત થવું બસ અમારે દેવું બતાવવું છે. સારું થયું મને દેવું પતે. અમારી નિંદા થાય તો અમને વાંધો નથી, દેવું પતે. અમને દુઃખી કરે તો એવા દેવું પતે. રાજી છીએ અમારે દેવું છૂટે. એ તેની સદા સૌપયોગી સદા ને સૌપયોગી એટલે ભાવ સહિત વાલી શ્રેષ્ઠ પરમ જિજ્ઞાસા. અમારી ઈચ્છા શું છે દુનિયાનો દેવ પતાવી દઉં તો દેવ ભલે પતતું મારે શું ખાય. લોકો ગમે તે કે મને દેવું પતે. લોકો દુઃખ દે તો મને દેવું પતે. મને વાલી એ જિજ્ઞાસા છે દેવ પદ સારું થયું શ્રેષ્ઠ પરમ જિજ્ઞાસા છે એમ સમજી પરમ સંતોષ રાખજો.
પરમ સંતોષ રાખજો. આ વાત ગુપ્ત રાખજો. કેમ આપણે માનીએ છીએ, કેમ વર્તીએ છીએ, જગતને દેખાડવા જરૂર નથી. આપણું વર્તન જગત દેખાડવા માટે નહીં, આપણા હિતને માટે હોવું જોઈએ. જગતને દેખાડવાનું જો થાય તો આપણાથી સન્માર્ગે દબાય જ નહીં. જગત આવું થાય કેવું કે મેળ ખાય. બધાય વ્યસની છતાં વ્યસની થવું તો લોકો રાજી થાય. બધા ચોર થવું તો લોકો રાજી થાય. એમના ટોળા દેવું હોય તો બધા જ રાજીને કહ્યું છે જ નહીં. આ વાત ગુપ્ત રાખજો. કેમ આપણે માનીએ છીએ અથવા કેમ વર્તીએ છીએ, જગતને દેખાડવાની જરૂર નથી, પણ આત્માને એટલું પૂછવાની જરૂર છે કે જો મુક્તિની ઈચ્છે છે તો સંકલ્પ રાખે ને મુક્તિ. તારે મુક્તિ જોઈતી હોય, છૂટવું હોય મુક્તિ તો પતો રાખે મૂકી દે. બસ લોકોને કહેવાથી નહીં મળે તને, તારે રાખે જશે તારે મળશે. લોકો વખાણ કરે બહુ સારા માણસ છે. રાત મૂક્યા વગર તને નહીં ઠીક. લોકો ભલે સર્ટિફિકેટ આપે ત્યાં લૂંટી લાવો ને તો લોકો રાજી થાય. પરદેશ જઈ અનેક જાતના પાપ કરીને પૈસા લઈને ગોમ જમાડે. પણ ગોમ જમાડ્યું લોકોને તો પોતાની જ પડી છે. પાપ તો જવું નથી. તમે પાપ કરો તેનો વાંધો નહીં, એમને જમાડ્યા ને. કઈ જીરા વિચાર નથી. આ જગત તદ્દન સ્વાર્થી છે. તો લોકો રાજ્ય ધમ પાપ કરવું. અને તે મૂકવામાં તને કઈ બાધા હોય તો કે એની મેળે માની જશે. તને શું વાંધો પડ્યો? એની મેળે માની જશે, બાધા નહીં રહે. જ્યાં ત્યાંથી રાજદ્વેષ થવું, રહી થવું એ જ મારો ધર્મ. રાજદ્વેષ મૂકો બસ, એ ધર્મ મારો. કૃપાળુનો આ ધર્મ આપણે બોધી ગયા. રાજદ્વેષ મૂકો. ઘર છોડીને પણ રાજદ્વેષ મૂકવા તો રાજદ્વેષ. રાજદ્વેષ ક્યારે મુકાય? જેને કારણ રાજદ્વેષ થાય છે એનો પરિચય ઓછો કરવો પડે. નહીં તો થવાનો. બીડી પીતો રહે, બીડી છોડવી બને, મૂકી જ નહીં પડે. આ તમને અત્યારે બોલી દઉં પર મળીશું ત્યારે હવે તમને કઈ પણ આત્મા તો સાધના બતાવે છે બતાવીશ. ભેગા વાત કરીશ તમને આપવાનું. તમે શું કરજો આ વ્રત બીજું કામ ખેતીદાર બતાવીશ. ધર્મ મેં ઉપર કયો તે જ છે. કયો ધર્મ? રાજદ્વેષ. અને એ ઉપયોગ રાખજો. ઉપયોગ એ સાધના છે. ઉપયોગ એટલે સ્વરૂપમાં રહેવું. બહાર નીકળવું નહીં, સ્વરૂપમાં રહેવું, સમાધિમાં રહેવું. તો રહેવાય. બહારના ગમે તે પદાર્થો હોય અને જીવને કોઈ ગમે અથડાવું થાય પણ એમાં ચેતના ઉપયોગમાં રહે. કેમ? બીજા પદાર્થો પ્રત્યેને સાપના ઝેર જેવું પ્રતીતિ. સાપનું ઝેર ગમે, સાપ દેખર પડતી એમ
રહેવું પડે તો ના ગમે. આ ક્યાં સપનું જરાવી માને? એક વખત નિર્ણય થવો જોઈએ. રહેવું ગમે નહીં, પણ રહેવું પડે તો ના રહેવાય નથી. જાગતો રે, રાત છે ગમે સાપ પેટી ગયો હોય, ઊંઘ આવે પકડી મુકાવીએ તારે. એમ આ પર પદાર્થો પ્રત્યેનો મોહ સાપ છે. છતાં જ્ઞાન રહેવું પડ્યું હોય તો જાગતા રહે, ઘેર ચડી જશે. આત્મભાવ સૌનું રાખજો, ધર્મ ધ્યાન ઉપયોગ રાખજો. જગતના કોઈ પદાર્થ સગા કુટુંબી મિત્રનો કઈ હસ્તક્ષેપ કરવો એવું નથી. એવું વાત નહીં પાસે પરમ શાંતિ પર નહીં છે એ જ આપણો ધર્મ છે. પરમ શાંતિ પર, પરમ શાંતિ પછી દુઃખ નહીં, આનંદ આનંદ બનશે. એની ઈચ્છા મળી જાય છે. ઈચ્છા તે મળશે, ઈચ્છા નથી છે તરત નથી લાગી પાણી શું પીવે. માટે નિશ્ચિત રહો, હું કોઈ ગચમાં નથી, કૃપાઓ કોઈ ગચમાં નથી. ફક્ત શામાં સ્વાદ પામું છું. હું કહે ગચ એટલે પંથના પંથ, સ્થાનકવાસી ના, નિરવાસી બરવાળો ગંત, લીમડી ગચ, મહાત્મા. પ્રભુએ કહ્યું કૃપાઓથી અમને ના રહેવા દીધા દુનિયામાં, ના રહેવા તપવામાં, ના રે વેદાંતમાં, ના વૈષ્ણવમાં, આત્મો પર લાવી મૂક્યા. પણ આત્મામાં છું એ ભૂલશો નહીં. દેહનો ધર્મયોગ માટે છે, તે રાખવા જે પ્રયત્ન છે તે ધર્મને માટે જ છે. શરીર હાચવવાનું શા માટે? ભગવાનની ભક્તિ કરવા, ભજન કરવા, એનું દર્શન કરવા, સત્સંગ કરવા. ભલે માતા હો તો મરવાની ઈચ્છા નહીં રાખવી. જીવીને મારે ભગવાનનું ભજન કરવું છે. પછી કાગરા ક્લબોમાં નહીં બને. મોદો તો માણસ, ગળો માણસ છે, એનાથી થાય ભેદન નહીં થાય. એટલે મનુષ્યભાવને આપવાદ કરવા માટે સાચવવું પડે. પણ આપવા માટે તો જીવે તો તરત મોંઘીમાંથી બે રોટલી વધારે ખવાય, પટ્ટો તો મારો સારો ખોટો પડે. એટલા માટે નહીં, જીવું છે તો ભગવાનની ભક્તિ માટે. દેહનો ધર્મયોગ માટે છે, તે નિરાકવા જે પ્રયત્ન કરે છે ધર્મને માટે છે. શરીર માધ્યમ, ખલું ધર્મ સાધન. આ શરીર ધર્મનું સાધન છે. માટે સાચવજો, ખવડાવજો, પીવડાવજો, દવાઈ કરજો, પણ ભગવાનનું ભજન કરજો. ખાઈને મોત નથી કરવી. જીવીશું ને મોત કરીશું, મોત નહીં. આ દેહ મોત માટે નથી જરૂર છે વિષય વધારવા, નથી જરૂર છે પરિવર્તન.